गुजरात के खाद्य एवं नागरिक आपूर्ति विभाग की प्रिंसिपल सेक्रेटरी मोना खंडार ने रविवार को फेयर प्राइस शॉप संचालकों के साथ बैठक की। बैठक में उन्होंने बताया कि मुख्यमंत्री और खाद्य मंत्री ने संचालक संघ द्वारा उठाए गए मुद्दों पर सकारात्मक रुख अपनाया है। प्रिंसिपल सेक्रेटरी ने बताया कि कुल 20 में से 11 बिंदुओं की पहले ही स्वीकृति मिल चुकी है, जबकि शेष बिंदुओं पर प्रक्रिया जारी है। उन्होंने सभी संचालकों से अपील की कि वे सरकार की जन कल्याणकारी योजनाओं के तहत जरूरतमंदों की सेवा में सक्रिय भागीदार बने। खास ध्यान રાખવા મારી નમ્ર વિનંતી મારા દરેક એપીએસ મિત્રો જે આપણે જે 20 મુદ્દા રજૂ કરેલા એમાં 11 મુદ્દા તો ગવર્મેન્ટે પોઝિટિવ કર્યા છે, બાકીના જે મુદ્દા છે વિચારણા હેઠળ છે। એકાદ મહિનાની અંદર મેક્સિમમ 2 મહિનામાં એનું નિરાકરણ આવવાની ગણતરી છે। તો આપણે સહકાર આપીશું તો આપણને પણ ગવર્મેન્ટ સહકાર આપવા તૈયાર છે। તે બાબતે સરકાર ચિંતિત છે। અમને પણ લાગ્યું કે ના વાત યોગ્ય છે। આ તાત્કાલિક આપણે માગીએ કે અત્યારે અમને કમિશન વધારી આપો તો એ શક્ય નથી, પણ સરકાર ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપી યુદ્ધના ધોરણે કમિશન વધારવા માટે સકારાત્મક વલણ દાખવેલ છે। જરૂરિયાતમંદ લાભાર્થી સરકારની યોજનાથી વંચિત ના રહી જાય તે જોવાની જવાબદારી આપણી પણ છે અને સરકારની પણ છે। તો આપણે સરકારના સંકલનમાં રહીને દુકાનદારો આપણે એક ફરજના ભાગરૂપે આપણે ગરીબો સુધી જથ્થો પહોંચાડીએ